દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે આગામી 48 કલાક ભારે છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી કરાઈ છે, પૂરની સ્થિતિમાં પહોંચી વળવા માટે બારડોલી પ્રશાસન પણ સજ્જ બન્યું છે। અધિકારીઓને એલર્ટ રહેવા માટે બારડોલી પ્રશાસનની અપીલ। 48 કલાક કચેરી ન છોડવા માટે કર્મચારીઓ અને અધિકારીઓને સૂચના અપાઈ છે। આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે પવન સાથે વધારે વરસાદની શક્યતા છે। આવતીકાલે આપણો જિલ્લો રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવેલ છે, જેથી વધારે વરસાદ પડવાની શક્યતા છે। જેથી નીચાણવાળા વિસ્તારોને જે લોકો રહે છે તેમને મારે વિનંતી કરવી કે જ્યારે પણ તંત્ર દ્વારા આપને આગમચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવા માટે સૂચનાઓ આપવામાં આવે, આપ એમાં સહકાર આપવો અને તાત્કાલિક સ્થળાંતરમાં મદદ કરો। આ ઉપરાંત જ્યારે આપણા ઓવરટોપિંગ રસ્તાઓ છે, રસ્તાઓ પરથી પાણી પસાર થઈ રહ્યું હોય ત્યારે પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રસ્તાઓ બંધ કરવામાં આવે છે। એ ટાઈમે પણ આપ આવા રસ્તા ઉપરથી પાણી જતું હોય તો તેમાંથી પસાર થવાની જોખમ ના લો।